અકસ્માતોની ઘટના રોકવા માટે ગાંધીનગરમાં સતત વ્યસ્ત રહેતા ઘ અને ચ રોડ વચ્ચે આવતા ડિવાઈડર કટ બંધ કરવામાં આવશે। ડિવાઈડર કટ બંધ કર્યા બાદ કોઈપણ વાહન ચાલકે સર્કલથી ટુ વ્હીલર પર અથવા તો અન્ય કોઈ વાહનનો યુટર્ન લેવો પડશે। જોકે ડિવાઈડર કટના કારણે માર્ગ અકસ્માત વધુ થતા હોવાની અભ્યાસમાં સામે આવ્યું છે। એને અંતે આ નિર્ણય લેવાયો છે, એટલે જ હાલ બે માર્ગ પર આ પાયલોટ પ્રોજેક્ટ છે તે હાથ ધરવામાં આવશે। ગાંધીનગરમાં હવે ઘ અને ચ માર્ગ ઉપર ડિવાઈડર કટથી યુટર્ન લઈ શકાશે નહીં, કેમ કે માર્ગ અકસ્માતોમાં આવતા યુટર્નથી લઈ હવે અનેક અકસ્માતો સર્જાતા હોય છે। આ માટેની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ થશે। ત્યારે ગાંધીનગરમાં ઘ અને ચ માર્ગ ઉપર મોટાભાગે શાળાઓ, કોલેજો, એસટી ડેપો, જેના કારણે આ નિર્ણય છે તે હાલ ઘ અને ચ માર્ગ પર લેવામાં આવ્યો છે। જોકે ધ માર્ગ ઉપર સિવિલ હોસ્પિટલ અને કલેક્ટર કચેરી છે, ત્યાં હાલ ડિવાઈડર કટ યથાવત રાખવામાં આવશે। ગાંધીનગરમાં માર્ગ અકસ્માત અટકાવવા માટે એક નવતર પ્રયાસ કરવામાં આવશે। આ પ્રયાસની અંદર જો જોવા જઈએ તો ગાંધીનગરનો ઘ માર્ગ અને ચ માર્ગ એ સતત ધમધમતો માર્ગ છે। જોકે ડિવાઈડર કટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આવનાર સમયમાં આ પ્રોજેક્ટ ઉપર કામ કરશે। આપને ખાસ જણાવી કે આપ જોઈ રહ્યા છો તે ઘ માર્ગ ઘ5 થી ઘ6 નો વચ્ચેનો માર્ગ છે। આ માર્ગનો જે ડિવાઈડર કટ છે એ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે, કેમ કે અહીંયા કોલેજથી બહારની તરફ આવતા અને બહારથી કોલેજમાં જતા વાહન ચાલકો વચ્ચે ક્યાંક ને ક્યાંક અકસ્માતની ઘટના સર્જાતી હોય છે, જેના કારણે આ ડિવાઈડર કટ બંધ રાખવામાં આવશે અને સર્કલ ટુ સર્કલ ફરીને જ પોતે આ રીતે જઈ શકશે તેવી વાત એક સામે આવી રહી છે। આ જ રીતે ચ માર્ગને પણ ડિવાઈડર કટ બંધ કરવામાં આવશે। 800 મીટર સુધી કોઈ પણ જાતનું ટર્નિંગ કટ મળશે નહીં તેવી વાત સામે આવી રહી છે। કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।